શ્રી મહાપ્રભુજીના વચનોને આપણે આત્મસાત કરવા પ્રયત્નશીલ રહીએ. સત્સંગની દુર્લભતા વિશે હું બે પ્રસંગ આપની સામે મૂકવા માંગી રહ્યો છું, જેથી કરીને સત્સંગનું મહાત્મ્ય શું છે એ આપણને પહેલા આત્મસાત થાય અને કેટલો દુર્લભ છે. આપણા પુરાણો, આપણા ઉપનિષદો આનો શ્રેષ્ઠ દ્રષ્ટાંત આપી રહ્યા છે. પુરાણમાં એક કથા આવી રહી છે. એ કથાની અંદર ઋષિ વિશ્વામિત્ર અને ઋષિ અગત્ય બંનેનો મેળાપ થઈ રહ્યો છે. હવે મહાત્મ્ય જ્ઞાનની વાત નીકળી રહી છે. જ્યારે મહત્પુરુષો નો સંગમ થાય છે ત્યારે એ પ્રસંગ હંમેશા જન કલ્યાણ માટે કંઈક ને કંઈક ઉપદેશ આપવા માટે જ મહત્પુરુષોનો સંગ થઈ રહ્યો છે. એવા સમયની અંદર એ બંને ઋષિમુનિઓ વચ્ચે વાર્તાલાપ થયો કે અપ મોટું કે સત્સંગ મોટો. ત્યારે વિશ્વામિત્ર ઋષિ એમ કહી રહ્યા છે કે તપ મોટું, અને અગસ્ત્ય ઋષિ એમ કહી રહ્યા છે કે સત્સંગ સૌથી મોટો. હવે આ વાતનું નિવારણ કોણ કરે? મધ્યસ્થી કોને બનાવવા? ત્યારે પ્રભુ સિવાય આ વાતનો સાર કોણ સમજાવી શકે? બંને ઋષિ મુનિઓ વિષ્ણુજી પાસે ગયા અને પોતાનો પ્રશ્ન રજૂ કર્યો. વિષ્ણુજીએ આજ્ઞા કરી કે તમે મહાદેવજી પાસે જાઓ, એ તમને આ પ્રશ્નનો ઉત્તર આપી શકશે. બંને ઋષિઓ મહાદેવજી પાસે ગયા, મહાદેવજીને વિનંતી કરી. મહાદેવજીએ કીધું કે મારા મસ્તક ઉપર ગંગાજી પધારી રહ્યા છે, જટાજૂટનો વજન મારા મસ્તક ઉપર છે, આ પ્રશ્નનું સમાધાન તો શેષજી જ આપી શકે. ત્યારે ક્ષીરસાગરમાં જ્યાં નારાયણ પોઢ્યા છે ત્યાં શેષજીને જઈને આ બંને ઋષિમુનિઓએ વિનંતી કરી કે આપ જ અમારા પ્રશ્નોનું સમાધાન આપો. ત્યારે શેષજી એમ કીધું કે આપ બંનેમાંથી કોઈ પણ મારા મસ્તક ઉપર જે પૃથ્વી મેં ધારણ કરી રાખી છે એ પૃથ્વીને સેજવાર તમે ઉંચકી લો કે મારા મસ્તક ઉપરથી અલગ એને મૂકી દો, તો હું આપના પ્રશ્નનો સમાધાન કરી શકું. ત્યારે વિશ્વામિત્ર ઋષિ એમ કીધું કે કેટલીક વાત છે. પૃથ્વીને સંબોધીને વિશ્વામિત્ર કહી રહ્યા છે કે મારા જીવનભરના તપનો એક અંશ આજે હું તને આપી રહ્યો છું, તો પણ પૃથ્વી જરા પણ વિચલિત ન થાય. ત્યારે વિશ્વામિત્ર ઋષિ એમ કીધું કે મારા જીવનભરના તપનો અડધો ભાગ હું તને આપી રહ્યો છું. ત્યારે શેષજીના મસ્તક ઉપરથી જરાક પૃથ્વી ચલાયમાન થઈને ફરી પાછી સ્થિર થઈ ગઈ. આ આશ્ચર્યને એ ઋષિ કળી ન શક્યા. ત્યારે વિશ્વામિત્ર ઋષિએ છેવટે એમ કહ્યું કે મારા જીવનભરનો તપનું ફળ હું તને આપી રહ્યો છું, તો પણ પૃથ્વી જરાક જ ચલાયમાન થઈને ફરી પાછા શેષજીના મસ્તક ઉપર સ્થિર થઈ ગઈ. ત્યારે વિશ્વામિત્ર ઋષિ અગસ્ત્ય ઋષિની સન્મુખ જોઈ રહ્યા છે અને એમને કહી રહ્યા છે કે હવે તમે જ પ્રયત્ન કરી જુઓ. ત્યારે અગસ્ત્ય ઋષિએ પૃથ્વીને સંબોધીને કહ્યું કે મારા સત્સંગના એક ક્ષણ નું ફળ હું તને આપી રહ્યો છું. એટલું જ એક ક્ષણ સત્સંગનું ફળ જ્યારે અગસ્ત્ય મુનિએ આપ્યું, ત્યારે પૃથ્વી શેષજીના મસ્તક ઉપરથી હટીને અલગ જગ્યા ઉપર સ્થિર થઈ ગઈ. બંને ઋષિમુનિઓએ સાષ્ટાંગ દંડવત કર્યા કે અમારા પ્રશ્નનું સમાધાન અમને પ્રાપ્ત થયું. જીવનભરના તપનું ફળ આપવા છતાં પૃથ્વી વિચલિત ન થઈ. એ પૃથ્વી સત્સંગના એક ક્ષણ
નું ફલ આપતા જ શેષજીના મસ્તક ઉપરથી હટી અને અલગ સ્થિર થઈ ગઈ. તો આ સત્સંગનું મહત્વ છે, આ સત્સંગનું મહાત્મ્ય છે. અને આવો દુર્લભ સત્સંગ એક ક્ષણનો પણ પ્રાપ્ત થઈ જાય ને તો જન્મ જન્મના પાપ તો દૂર થાય જ, પરંતુ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગીઓ માટે જે ભક્તિનો ભાવ છે એ એક ક્ષણના સત્સંગ ઉપરથી પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. અને આજે તો શ્રી મહાપ્રભુની કેવી કૃપા છે કે આપણે 1 કલાક 2 કલાક 3 કલાક સુધી એ સત્સંગને માણી શકીએ છીએ. સત્સંગમાં આપણું ચિત્ત એકાગ્ર બની રહ્યું છે, તો આને જ કૃપા કહેવાય. આજે આપણે શ્રવણના માધ્યમથી એ મહાપ્રભુજીના વચનોનો અભ્યાસ કરવાના છીએ. એ સત્સંગ, એ ઉત્તમમાં ઉત્તમ સત્સંગ આપણા ભક્તિ ભાવને પ્રવૃદ્ધ કરે, પોષણ આપે. એ સત્સંગની મહાત્મ્યની કથાનો એક પ્રસંગ મેં આપને કહ્યો, જેથી કરીને આ સત્સંગની દિવ્યતા આપ સૌ વૈષ્ણવ 3-4 વર્ષથી આ માધ્યમથી અલગ અલગ ગોસ્વામી વંશજોને સાંભળી રહ્યા છો. તો એ સત્સંગનું પોષણ કેટલું તમારા ભક્તિ ભાવને એ પ્રવૃદ્ધ કર્યો એનો અનુભવ આપ સૌ એ આપણી સાધના પ્રણાલી જે સેવા, કથા અને અનન્ય શરણાગતિ છે એની અંદર આપ અનુભવ કરી શકતા હશો. પરંતુ આ સત્સંગનું સ્વરૂપ કેવું હોય એના વિશે એક બીજો પ્રસંગ, બહુ સુંદર પ્રસંગ છે, એ આપ સૌને સંભળાવું કે સત્સંગનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. જો મહત પુરુષ પ્રાપ્ત થાય ને, નિરપેક્ષ હોય, સાત્વિક હોય, પોતાના સ્વાર્થ માટે નહીં પણ પરમાર્થ માટે, આપણા ભક્તિ ભાવના પોષણ માટે જે મહાપ્રભુજીના વચનો આધારિત વચન કહીને આપણા ભાવને પોષણ આપે, એ જ સાચો સત્સંગ અને એ જ વ્યક્તિ આપણા માટે મહત પુરુષ. પછી એ ભલે કોઈ મહત કુલમાં જન્મ લેલો ન હોય, વૈષ્ણવ અનુયાયી પણ કેમ ન હોય, પણ જો શ્રી મહાપ્રભુજીના વચનો આપણને શ્રવણ કરાવી રહ્યો છે, પોતે નિરપેક્ષ છે, સાત્વિક છે, તો અવશ્ય એ સત્સંગ આપણા ભાવને પોષણ આપશે. પણ આ મહત પુરુષનો સત્સંગ હોય કેવો? તો આપણા પુરાણો એમના પણ સુંદર સુંદર દ્રષ્ટાંતો આપે છે. જો આપણા સંપ્રદાયની અંદર એવું નથી કે ફક્ત મહાપ્રભુજી દ્વારા વિરચિત ગ્રંથો તો આપણા માટે વેદથી પણ અધિક પ્રમાણ્ય છે, પણ સાથે સાથે શ્રી મહાપ્રભુજી આપણા ઇતિહાસ ગ્રંથો, મહાભારત, રામાયણ, શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત, અન્ય પુરાણો, ઉપનિષદો બધાને આપ એ સ્વીકૃત કરી અને આપણા ભક્તિ ભાવના પોષણ માટે સતત નિરંતર એમનું એ પઠન, વાંચન, મનન અને ચિંતન કરતા રહેવું જોઈએ. એ આપશ્રીની આજ્ઞા છે. પઠેચ નિયમમ કૃત્વા શ્રીમદ ભાગવતાર્થ. શ્રીમદ ભાગવત, ભાગવત છે એ નિત્ય નિયમ પૂર્વક, પરંતુ એમાં પઠનિયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ. એ આપણે વસ્તુને યાદ રાખવી જોઈએ. ભાગવતનું વાંચન કરો, પરંતુ કેવલ અને કેવલ આપણા ભક્તિ ભાવને પ્રવૃદ્ધ કરવા માટે, આપણું સેવામાં ચિત્ત પ્રભુમાં એકતાન બને એના માટે જ ભાગવતનું પઠન કરો, વાંચન કરો, મનન કરો. એ જ આપણા માટે વર્તમાન સમયમાં સાચો સત્સંગ. શિક્ષાપત્ર 84, 252 વૈષ્ણવ ભગવદીયની વાર્તા, એ જ આપણા માટે તાદૃશ્યનો સંગ, એ જ આપણા માટે સાચો સત્સંગ. તો પુરાણોની અંદર એક કથા આવે છે કે નારદજીને ઈચ્છા થઈ આવી કે સત્સંગ નું સ્વરૂપ શું હોઈ શકે. નારદજી તરત જ પ્રભુ પાસે પહોંચ્યા અને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ, મારે સત્સંગનું સ્વરૂપ જાણવું છે.
ત્યારે પ્રભુ તો જાણતા હતા, પણ પ્રભુએ નારદજીને સત્સંગનું સ્વરૂપ અને સાથે સાથે મહાત્મ્ય જણાવવા માટે આજ્ઞા કરી કે નારદજી, તમે અહીંથી થોડેક દૂર જાઓ, ત્યાં તમને કોઈ ઝાડ ઉપર એક રંગીન પ્રાણી મળશે, એને તમે આ પ્રશ્ન પૂછો. ત્યારે નારદજી ચાલ્યા. થોડેક દૂર ગયા ત્યારે એક વૃક્ષ ઉપર કાચિંડો બેઠેલો જોયો. કાચિંડાને પ્રશ્ન કર્યો નારદજીએ કે સત્સંગનું સ્વરૂપ શું? ત્યારે કાચિંડો એ સાંભળતા જ ઝાડ ઉપરથી નીચે પડી ગયો અને હરિશરણ થઈ ગયો. નારદજી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા કે એવું મેં શું પૂછી લીધું કે આણે પ્રાણ ત્યજી દીધા. તરત જ ઉતાવળે પ્રભુ પાસે આવ્યા કે પ્રભુ, મેં તો પ્રશ્ન કર્યો, જવાબ આપતા પહેલા તો કાચિંડાએ દેહ છોડી દીધો. ચાલો, પ્રભુ કહે છે કે કઈ વાંધો નહીં, અહીંથી થોડે દૂર જશો એટલે વૃક્ષ ઉપર તમને એક પક્ષી મળશે, એને તમે પ્રશ્ન કરજો. નારદજી ફરી ચાલ્યા અને વૃક્ષ ઉપર બેઠેલા પોપટ ને જોઈને ખુશ થઈ ગયા અને એ પોપટને પ્રશ્ન કર્યો નારદજીએ કે સત્સંગનું સ્વરૂપ શું હોઈ શકે? ત્યારે એ પ્રશ્નને સાંભળતા જ એ પોપટ પણ ઝાડ ઉપરથી નીચે પડી ગયો અને હરિશરણ થઈ ગયો. નારદજીને હવે તો ભય લાગ્યો કે આ પ્રશ્ન કદાચ પૂછવા જેવો નહીં હોય, કે આનો હવે રહસ્ય શું છે? કાચિંડાને પૂછ્યું તો કાચિંડાએ દેહ છોડી દીધો, પોપટને પૂછ્યું તો પોપટે દેહ છોડી દીધો. ફરી પાછા ગભરાઈને પ્રભુ પાસે આવ્યા અને પ્રભુને પ્રશ્ન કર્યો કે આ બહુ ગંભીર પ્રશ્ન છે પ્રભુ, આપ સિવાય કોણ ઉત્તર આપી શકે? જેને પૂછું એ તો તરત દેહ છોડી દે છે. ત્યારે પ્રભુએ આજ્ઞા કરી કે નારદજી, હવે એક કામ કરો, અહીંથી થોડે દૂર એક રાજ્ય છે, ત્યાંના રાજાને વર્ષોથી સંતતિ નહોતી અને પ્રભુ કૃપાથી, મારી ઈચ્છાથી એને ઘણા વર્ષો પછી આજે એમના ઘરે બાળકનો જન્મ થયો છે. ત્યારે હવે તમે એ જ પ્રશ્ન એ બાળકને જઈને પૂછો. ત્યારે પ્રભુના ચરણમાં પડી ગયા કે ના ના પ્રભુ, હવે મારે આવો અખતરો ન કરવાય, કારણ કે રાજાનો પુત્ર છે, રાજકુમાર, અને મેં જોઈ લીધું છે કે પેલા 2 વખત પ્રશ્ન પૂછ્યો તો એ બેની શું ગતિ થઈ, અને વર્ષો પછી જો રાજાને ત્યાં રાજકુમાર અવતરિત થયો હોય, એને ક્યાંક આ પ્રશ્ન કરું અને એ જો દેહ છોડી દે તો રાજા તો મને મૃત્યુદંડ જ આપી દે ને. આવો ખતરો મારે નથી મોલ લેવો. પ્રભુએ કીધું કે તમને મારે એ પ્રશ્નનો ઉત્તર આપવો છે, પણ એ રાજાના પુત્રને તમે જઈને પૂછશો તો એ તમને આ પ્રશ્નનો ઉત્તર જરૂર આપશે ને હું તમને અભયદાન આપું છું કે હવે એવો કોઈ પ્રસંગ બનશે નહીં. તો પણ નારદજી છે એ ડરતા ડરતા એ રાજ્યમાં ગયા. રાજાના મહેલના દ્વાર ઉપર પહોંચ્યા ત્યારે રાજાને સમાચાર મળ્યા કે નારદજી આ પ્રસંગ ઉપર આવ્યા છે. એ રાજાએ આવીને ખૂબ આગતા સ્વાગતા કરી, ચરણમાં પડ્યો અને બહુ આદર સન્માનથી એમને અંદર પધરાવી ગયો કે આજે કેટલું મારું સૌભાગ્ય છે નારદજી કે આપ પધાર્યા, આજે જ મારા ઘરે પુત્ર રત્ન પ્રાપ્ત થયું મને અને આપના દર્શન થયા, આપ એને આશીર્વાદ આપો. નારદજી થોડીક વાર તો ગભરાયા કે હવે અંદર જાઉં કે ન જાઉં, પણ રાજા કહે છે કે આપ પધારો અને મારા પુત્રને આશીર્વાદ આપો. ત્યારે ડરતા ડરતા નારદજી પુત્રને આશીર્વાદ દેવા ગયા અને પ્રશ્ન કર્યો કે સત્સંગનું સ્વરૂપ શું હોઈ શકે? ત્યારે પુત્ર એકદમ ખડખડાટ હસી પડ્યો અને નારદજીને એને ઉત્તર આપ્યો કે નારદજી, સ્વયં આપ જેવા મહત પુરુષ સત્સંગનું સ્વરૂપ પૂછી રહ્યા છો. આજે આપના એક ક્ષણના સત્સંગથી કાચિંડાની યોની છૂટી, પોપટની યોની છૂટી, ઉચ્ચ કુલમાં મારો જન્મ થયો. એ યોનીમાંથી છોડાવવા માટે એક ક્ષણનો સત્સંગ ને આપના જેવા મહત પુરુષોનો એક ક્ષણનો સત્સંગ પ્રાપ્ત થાય, એના સમાન સત્સંગ બીજો કયો હોઈ શકે?
નારદજીને સત્સંગના સ્વરૂપનો એ ઉત્તર પ્રાપ્ત થઈ ગયો કે મહત્પુરુષોનો એક ક્ષણનો સત્સંગ છે, એ સત્સંગ આપણા માટે આજે એ મહાપ્રભુજીની કૃપા છે કે દુર્લભ નથી. આજે આપણી ઘરે 84-252 વૈષ્ણવની વાર્તા ઇત્યાદિક આપણે નિત્ય ભગવદ વાર્તાના રૂપમાં વાંચીએ. શ્રીમદ ભગવદ ગીતા, શ્રીમદ ભાગવત, 16 ગ્રંથ, જેમ શ્રીમદ ભાગવત શ્રી ગોવર્ધન ધરણનું વાંગમય સ્વરૂપ છે, એવી રીતના 16 ગ્રંથ છે એ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભાચાર્યજીનું વાંગમય સ્વરૂપ છે. નિત પ્રતિ આપણે ઘરમાં રહીને એ ભગવત ચિંતન કરતા રહીએ, ગ્રંથોનો પાઠ કરતા રહીએ. અને પાઠ એટલે ફક્ત વાણી પવિત્ર નહીં હો, પાઠ એટલે અર્થ અનુસંધાન પૂર્વક ગ્રંથોને સમજવા, એ પાઠ કહેવાય. રોજ આપણો નિયમ હોય છે કે 4-5 પાઠ આપણે કરી લેતા હોઈએ છીએ, પણ મારો વિચાર કંઈક અલગ છે. મારો વિચાર એમ કે છે કે ભલે એક શ્લોક કરો, પણ એની અંદર શ્રી આચાર્ય ચરણ શું આજ્ઞા કરવા માંગી રહ્યા છે, શું એ તાત્પર્ય છે, એ વચનને સમજવા પ્રયત્ન કરો તો એ પાઠ થશે. નહીતર વાણી પવિત્ર થશે. વાણી પવિત્ર ખાલી કરવી હોય તો અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમ છે. આશ્રય ભાવના શરણાગતિનો વિષય આપણે શરૂઆત કરવાના છીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ બહુ વિસ્તારથી આપણે સમજશું તો અષ્ટાક્ષર મંત્ર છે એ 4 વેદ, 18 પુરાણ, તમામ ધર્મશાસ્ત્રો નો એક નિચોડ છે, એ શ્રી કૃષ્ણ શરણમ મમ છે. શ્રી મહાપ્રભુજી નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરે છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત અભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. સાધન અને ફલ એક કરીને આપે અંતતઃ ગત્વા ભગવત શરણાગતિ અને એની ભાવના આપણા હૃદય ઉપર આપણે રાખવી જોઈએ, એ આજ્ઞા આપ કરી રહ્યા છે. પરંતુ જો અર્થનો અનુસંધાન કરીએ તો જ આપણને સમજમાં આવે. અન્યથા વાણી પવિત્ર કરવી હોય તો એ વાણી પવિત્ર તો થઈ રહી છે, પરંતુ આપણું લક્ષ્ય જે ભક્તિ છે, આપણું લક્ષ્ય જે આપણા ભક્તિ ભાવનું પોષણ છે, એ ન થઈ શકે. કેમ ન થઈ શકે? તો એક લૌકિક દ્રષ્ટાંત તમને આપું. એક વખત એક વ્યક્તિએ પોપટ ઘરમાં પાડ્યો. પોપટને ઘરમાં પાડીને પિંજરામાં રાખ્યો અને એને મન થયું કે પોપટને હું શીખવાડી દઉં કે કદાચ મારાથી કોઈ દિવસ એ પાંજરું ખુલ્લું રહી જાય તો પોપટ પોતાનો બચાવ કરી શકે. એટલા માટે એ માલિકે પોપટને રટણ કરાવવા માંડ્યો કે બિલાડી આવે તો ઉડી જવાનું, બિલાડી આવે તો ઉડી જવાનું. હવે પોપટ રોજ બોલે કે બિલાડી આવે તો ઉડી જવાનું, બિલાડી આવે તો ઉડી જવાનું. પરંતુ એક દિવસ સાચે જ એવું બન્યું કે માલિકથી પિંજરું ખુલ્લું રહી ગયું. માલિક બહાર ગયા ત્યારે ઓચિંતાની બિલાડી આવી ગઈ સામે. બિલાડી આવી ગઈ તો પોપટ તો શું કરે છે? પોપટ એમ કરે છે કે રટણ કરે રાખે, બિલાડી આવે તો ઉડી જવું, બિલાડી આવે તો ઉડી જવું. અરે એટલા માટે તને નહોતું શીખવું, તને શીખવું તું એટલા માટે કે હવે જ્યારે આવો પ્રસંગ આવે છે, બિલાડી આવી ગઈ છે તો તું ઉડી જા, તને પાંખ છે. સેમ આ જ પ્રસંગને યાદ કરો. જીવનમાં જે કઈ પરિસ્થિતિઓ આવે છે તો એ પરિસ્થિતિઓની અંદર આપણા ભગવત ભાવનું રક્ષણ કેવી રીતના કરવું, એનો બોધ આચાર્ય ચરણ આપણને 16 ગ્રંથ, નિબંધ, આ ગ્રંથોની અંદર આપી રહ્યા છે.